હવે અમે જઈએ છીએ એકલિંગજી. એકલિંગજી શંકર ભગવાનનું મંદિર છે, બહુ જૂનું, અને તમને બધાને ખબર જ હશે, બહુ બધાના કુળદેવતા પણ છે. અને અહીંયા શ્રીનાથજીથી નજીક છે. પછી અહીંયા આવ્યા હોય એટલે મંદિર તો પછી બધા ફરી જ નાખવાના છે. પ્રસાદ લીધો છે ભરી ભરીને, ને હવે શાંતિથી 3 ભાઈબંધો જઈએ છે. અડધો કલાકમાં તો પહોંચી જઈશું. કેટલા કિલોમીટર? 28 કિલોમીટર. 30 કિલોમીટર. 30 કિલોમીટર. 30 કિલોમીટર ફટાફટ પહોંચી જઈએ એકલિંગજી. પછી જો ત્યાં આગળ કદાચ મોબાઈલ એલાઉડ નહીં હોય તો હું એ દિવસના ઓનલાઈન દર્શન મૂકી દઈશ. પણ તમે બધાને એ શંકર ભગવાનની મૂર્તિ જે છે ને એ હતી, પણ વચ્ચે આ ઓવરબ્રિજ આવી ગયો. કંઈ વાંધો નહીં. હનુમાન દાદાની નવી મૂર્તિ પણ છે ત્યાં, હનુમાન દાદાનું જે હમણાં જ ઉદ્ઘાટન કરી છે. આખી પહાડ ઉપર છે. એ અમારે રહી ગઈ. હવે કશુંક તો બાકી રાખવું પડે ને નેક્સ્ટ ટાઈમ માટે. અહીંયાથી સીધા અંદર બસ 2 જ મિનિટના રસ્તા ઉપર છે એકલિંગજી. ફતેસાગર જેવું જ છે, કોપી. અમૃત સરોવર નામ છે, પ્રાઇવેટ ફતેસાગર છે. અમૃત સરોવર. અને મને લાગે છે પેલું ઉપર મંદિર દેખાય ને એ છે એકલિંગજી. ક્યાં ના હજુ સુધી આવ્યું કેમ નથી? ઓર્યું મોટો ભાઈ. એકલિંગજી નીચે એકલિંગજીનો રસ્તો છે મિત્રો. આપણે જે ઢાળ ઉતર્યા છે ચડવાનો બી છે. આ સામે તો દરેક ઘરની ઉપર ફોટો મસ્ત આવશે, યાદ રાખી દેજો. श्री यादे माता जी का मंदिर. ઉપર જો કેસરી ખાસું મોટું મંદિર લાગે છે. હવે અહીંયાથી એન્ટ્રી છે એટલે ગાડી અહીંયા કશીક બહાર પાર્ક કરી દઈશું. એ સવારે 4 વાગે મંદિર ખુલી ગયું અને 6 વાગે તો બંધ પણ થઈ ગયું. અને અત્યારે મંદિર 10 થી 10:30 ખુલશે. એટલે અમે લોકો તો અત્યારે આવી ગયા છે. વાગ્યા છે 9 વાગ્યાની આસપાસ. કલાક રાહ જોવી પડે એવું છે. એટલે કંઈક કરીએ છીએ, વિચારીએ છીએ કશેક બેસીને ચાયડામાં. અહીંયા લેક છે, એમણે કીધું પાછળ સાસ બહુ વાળું મંદિર છે એવું પણ કીધું. એટલે જોઈએ છે આગળ કંઈક બેસવા જેવી જગ્યા છે ત્યાં આગળ. અહીંયાથી લાવ આ જો આખી છેક સુધી છે આ મંદિર. જોરદાર. મહાદેવજી ખબર નહીં કઈ પરીક્ષા લઈ રહ્યા છે અત્યારે. આ જૂના ટાઈમનું છે, બારી સાથે. કાલે પ્રોગ્રામ હતો બોર્ડમાં. બધું અચ્છા, 4-5-6 કલાકાર આવ્યા હતા બોર્ડમાં. આ આખું એક જ મંદિર છે અને આખું 10:30 વાગતા ખુલશે. આ મંદિર છે. એ શિવલિંગ છે અંદર. બહુ જૂનું છે, લિટરલી દેખાય આમ. અમે જે છે લેક બાજુ, એકચ્યુઅલીમાં આ મંદિર છે વર્ષો જૂનું, અને અહીંયા આગળ લેક છે. હવે ટાઈમ છે થોડો અમારી જોડે, તો ટાઈમ કાઢવો જ પડશે. તો જઈએ છે લેક બાજુ. હજુ આખું આવું ત્યાં બાજુમાંથી આવી રીતે આમ ચડવાનું છે. એકલિંગજી ટ્રસ્ટ, ઉમરિયા ભૈરુજી મંદિર. આ તો ખુલ્લું છે.
ચલો ડાયલોગ ના દે દેવન છે દર વખતે તું કેવું ના થાય હું તો સોલો રાઈડ કરું છું મારા ભાઈ બની ખેંચે લોન બટ વાહ વાહ ભાઈ કે બાર બધી કે આપણો લોન પીતો બંધ આમ મંદિર છે ઓહો हाँ हाँ હું હિલી અહીંયા તો મને યાદ આવી ગયું તમે મને બોલ આપો છો આમ ગ્રીન બેર આમ ગ્રીન બેર બોલ આપતા રોજ આપવા માટે બોલ બચ્ચનની હાથમાં એ મુંબઈથી અત્યારે એમ નામ આમની પર પિક્ચર બનશે વન્સ અપોન અ ટાઈમ ઇન જુનાગઢ શું સીન છે What a scenic view, man. Amazing. मुझे राजस्थान कुछ ऐसा लगा માછલી આન ચોખ્ખું પાણી અને માછલીઓ જ અંદર બહુ જ બધી મોટી માછલો મોટી નહીં નાની છે બધી બધી નાની નાની હમણાં પેદા થઈ ને 5 દિવસ રહીને આવજે હવે ત્યાં જઈએ ત્યાં ફોટો સારા આવશે એકલિંગજી મંદિરની પાછળનો એરિયો છે ભાઈ બહુ મસ્ત છે બહુ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગારંટી યોજના જા જતો રે બેરોજગાર બે છે એક નહીં બેરોજગાર છે બેરોજગાર આયુષ એક સુરત જાય અને જાય ભાઈ ચલને જતી હોય એને કેવું સારું હા જો ટ્રેનમાં સુરતે પહોંચી જાય જોડે જોડે ગાય જો એમાં ફોટો આવશે એક અસ્થિ વિસર્જન કરે છે અહીંયા આમ જોઈને તો એવું લાગે કે તમે વારાણસીમાં આવી ગયા હો ને એક ટાઈપ એવો ફોટો આવી શકે ત્યાં આગળ પણ બહુ જ સરસ છે અચ્છા શિવલિંગ છે એ આમાં આજો આજો શિવલિંગ છે અહીંયા પણ શિવલિંગ છે જો કે નાનું છે એકદમ હવે તો ચલો 10 વાગી ગયા છે એટલે એકલિંગજી શંકર ભગવાનનું મંદિર ખુલી ગયું છે એટલે અમે જઈ રહ્યા છે ત્યાં વેઇટ કરી છે આખી 1.5 કલાક મંદિર બહુ જ સરસ હશે બહુ જ સરસ કૈલાશપુરી છે આ ગામનું નામ હવે અહીંયા લાઈન તો છે લાંબી થોડા મોડા પડ્યા બાપરે ભીડ લાંબી થતી જાય છે અમને લાગ્યું કે આ બધું ફરવા દેશે એકચ્યુઅલીમાં મંદિરમાં જ ખાલી જવા દે છે અને બાકીની આજુબાજુવાળી જગ્યા તો ગેસ્ટ હાઉસ ટાઈપ છે એટલે જૂના જમાનાના ટાઈમમાં
જ્યારે મંદિરમાં કોઈ આવતું ત્યારે એને રોકાવા માટેની જે જગ્યા હતા એ બનાવેલી છે. થોડું ફર્યા અને પછી પહોંચ્યા અમે એકલિંગજી. ભાઈ બહુ ગજબ મંદિર છે ત્યાં. એટલે પહેલાં લઈ જવા દેતા હતા મોબાઈલ ખબર નહીં કંઈક કારણોસર હવે બંધ કર્યો છે. એટલે તમે લઈ જશો અને પટ્ટો બી પહેર્યો છે, ચામડો તો કઢાઈ દેશે. એટલે એક અલગ જ મંદિર છે. ઉદયપુરમાં આવીને તો બહુ મોજ પડી ગઈ યાર. એક મંદિર ફરીને એવી આમ શાંતિ થઈ ગઈ છે ને કે શું કહું તમને. અહીંયા તો પહેલાં બહાર મોબાઈલ મૂક્યો, પછી લાઈન કરીને અંદર પહેલાં ચેકિંગ કરે કે કંઈ લઈ નથી જતા ને મોબાઈલ. અંદર 108 મંદિર આવેલા છે. એની ઉપર એક કોતરણી તમે જોશો તો જોતા રહીશો ભાઈ, બહુ ગજબ. ત્યાં આગળ એક જ સરખી લાઈનમાં જવાનું. ત્યાં આગળ ડિસિપ્લિન એટલી સારી, એક જ લાઈનમાં બધા અંદર જાય. ઉદયપુર બાજુ આવો તો હું તો એટલું જ કહીશ કે એકલિંગજી જશો, જાઓ ને જાઓ. બહુ જ બેસ્ટ છે. ટાઈમ એકવાર સમજી કરીને પૂછીને જજો. સવારે 4 થી 6:30 ખુલે છે અને પછી 10 થી 1:30. તો ખરેખર જાઓ. બહુ જ, હું શું બોલું મને ભાન નથી અત્યારે, એટલી ગજબ એનર્જી છે ત્યાં. તો બસ આવી જ રીતે આગળ નવા વ્લોગ્સ બનાવતો રહીશ. જોડાયેલા રહેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ.